આજે સવારે ઘરેથી હું પોટ બાઇક લઈને નીકળી ગયો છું મારી વાડી તરફ નીકળતા અમારી સાથે કંઈક એવો કેમ્પ થઈ ગયો ને એની વાત પૂછો ના. ઘરની વાડીએ ને ઘરના રે કેમ્પ, બોલો આવું થયું છે. તો ત્યાર પછી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો ત્યાર પછી આપણે આપણી પોટ બાઇકને કરી દીધી છે પાર્કિંગ કરતાની સાથે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા. મોટર ચાલુ એટલે કે કવાનો પંપ ચાલુ કરવા જવાનું છે. ઉતરીને આપણે આવી ગયા મોટર ચાલુ કરવા. આ રહ્યું આપણું ટાટર માંથી આ પકડ્યું હાથી કું કર્યો. હવે મોટર ચાલુ, હાથ તો ન અડાડે કેમ, નકર તો પછી આ પાછી ચાલુ કરી મોટર ચાલુ કરીને આપણે વી જવાનું છે પાણીએ. નીકળ્યો તો આપણી નવી બાઇક જડી ગઈ આપણને. આમ નવી બાઇક છે આ લઈને આપણે આપણી સ્પોર્ટ બાઇક. તો ત્યાર પછી આપણે આવી ગયા આપણા જે ભૂંગળાનું જે ભર્યો નીકળે ત્યાં ઈ કોગળા કરે એમ પાણી કાઢતું હતું. મેં ના પાડી કે ભાઈ કોગળા કેમ કરશો, એને મને કીધું લેનમાં તમે જોવો. ત્યાર પછી હું આવ્યો તો પાણી ધીમું આવતું હતું. ધીમું આવ્યું તો હું આગળ જોવાઈ ગયો. આગળ નીકળીને જોયું તો આ ભાઈ પાણી લેતા હતા. મને એમ લાગ્યું કે આ ભાઈ પાણી હું લેવા લે, પણ મારે કરવો પડ્યો એને ભાઈ પાણી રેવા ગયો, અહીંયા અમારું પાણી મફત નથી આવતું. તો ત્યાર પછી હું ત્યાંથી નીકળી ગયો. આવીને જોયું તો પાણી ફૂલ આવતું હતું. થઈ ગયું ને ફૂલ ચાલુ. અત્યારે પાણી પેલું ઓછું આવતું હતું મોટર ચાલુ કરી વાગમાં, કેમ કે વાલ ખુલ્લો હતો ને એને કારણે. આ આપણું ધોરીએ પાણી જાય છે, ઠેઠ ઊંધી જઈ રહ્યું છે. તો હવે આપણે ત્યાં વ્યા દઉં નાખે પછી પાણીની આપણે ધોરીએ હલાવીએ છીએ. આ આપણું પાણી સડી ગયું કેળામાં. હા તો આપણો ભાઈબંધ આવી ગયો છે બગલો. આ છે અમારો મિત્ર ખેડૂતનો. તો ત્યાર પછી આ નાકેલી પાણી ચાલુ થઈ ગયું છે. પાણી સડી ગયું છે હવે. તો ત્યાર પછી લઈ લીધી છે આપણે આપણી ખપાળી, અને પાણીની સાથે હાલવું પડે છે. થોડું પાણીમાં હાલતા જવું પડે. અમુક કેરાને કંઈક કામ હોય તો કરવું પડે છે ધીમું. તો ચાલો બતાવું. તો પાણીની આમ કામ કરવું પડે છે. આ ડબલું પાણી હાથે તો પાણી હરખું રેવલ લેવું પડે છે. તો ફાઇનલ પાણી કમ્પ્લીટ હરખું થઈ ગયું અને કેરો પણ ભરાવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે કેરો ભરાઈ જાય એટલે નાકું વાળવા જવું પડે છે. હાલો તો નાકું વાળીએ. ત્યાર પછી આ રહ્યો આપણો પાવડો. આ પાવડો લીધો ને વાળવા જઈ રહ્યા છીએ નાકું. પણ એમાં નાકું વાળવામાં પાણી બહુ ટાઢું લાગે છે. પગ અંદર દેવો પડે ને મજા ન આવે. તોય છતાં વાળવું તો પડે. શું કરવું પડે, પાણી સિવાય તો મેળ નહીં આવે. નકર આ વસ્તુ થાય નહીં. હા તો તમે કઈ રીતનું નાકું વાળો એ કહેજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો તમે કઈ રીતનું નાકું વાળો ને એ. અમે તો આ રીતનું નાકું વાળીએ. ત્યાર પછી નાકું વાળે મેં ધોયા પગ ધોઈને હું આવી ગયો ધોરિયાની બહાર. ત્યાર પછી વાગી ગયો છે દોઢ વાગ્યો એટલે આપણને લાગી હતી ભૂખ લાગી હતી. એટલે આપણને જો ખાવાનું મન, એટલે આપણે લાવ્યા હતા કેળાને ફાફડી સાથે. તો એ પણ ખાવી પડશે હવે. અત્યારે તો બીજું તો કાંઈ ન હોય. બપોરે ગામમાં જાય તો બધું હોય. તો ફાઇનલ આપણે કેળા ને ફાફડી ખાઈને બકાડી લીધું છે. સવારના 7 વાગ્યાની વાત છે. તો ત્યાર પછી આપણે એમાં કાંઈ વીધું હોય તો જોઈએ છીએ. થોડું ઘણું વીધું છે તો એ આપણે તરીકા પર બાજુમાં લીમડો છે તો લીમડેલી ખીલખોડા આવે તો એની માટે નાખી દઈએ છીએ થોડું. તો ત્યાર પછી એ પણ ખાઈએ કે એમ કે આપણે એકલાનું તો ન જ હોય. તો ખાઈને ત્યાર પછી આપણે હવે જવાનું છે, આપણે ચા પાણીનો પ્રોગ્રામ કરવાનો છે. તો ફાઇનલ આપણે ત્યાંથી ઊભા થઈ ફાફડી ખાઈને આપણે આપણા દેશી બંગલે આવી જાય, એટલે કે દેશી હવા તાજી બાવળિયાની. આ છે અમારા બાવળિયો. ત્યાં આવીને આપણે ચેક કરીએ પેલા સામોરસ છે ને, નકર સા વીગીના રહેવું. તો ત્યાર પછી ઘડીક વાર નાકો બાકો વાળીને આપણે અહીંયા પધાર્યા હતા. અહીંયા જોઈએ છીએ સામોરસ કંઈક હોવી જોવે. આ અમારી સિસ્ટમ છે ઠામડા મૂકવાની. આ પાણીની બરણી છે. આ બર્તન બધું છે. આ અમારો ચૂલો છે. પણ હવે અહીંયા જોયું બધે સામોરસ છે નહીં ભાઈ. તો આજે આપણે સા વીગીને રહ્યા. શું કરશું હવે, કોઈક આવે તો થાય. ને આ આપણો દેશી ઝૂલો. ફાઇનલ તમે કોઈ દેશી ઝૂલ્યા હોય તો કહેજો. આ હમી દેખાય એ આપણી ઓલી કહેવત છે ને, ઝૂંપડાના મહેલો હો ગયા. એ આપણી ઝૂંપડું છે. મજા આવે તો ક્યારેક આવજો પાર્ટી ખાવા.
તો ત્યાર પછી હવે સામોરસ આપણે સા પાણી પીવા આવ્યા હતા પણ સામોરસ છે નહીં. તો હવે આપણે સાની મનીનું અહીંયા બેહવું જોવે. ખાટલા લાંબા થઈને ઉઈ જવાનું હોય. સામોરસ નથી હવે કોઈક લઈને આવે તો થાય ભાઈ. આ નાસ્તો દેવો આવ્યો તો એ કઈ સામોરસ તો કઈ લેવો નહીં, તો રસ્તેલી નીકળ્યો. તો ફાઇનલ આપણે યાર સામોરસ નો કેમ્પ તો થઈ ગયો. તો એ પછી આપણે આવ્યા નાકો જોવા આવ્યા હતા. 3:30 થઈ ગયા, લેટ વહી ગઈ. તો ફાઇનલ મિત્રો 3:30 વાગી ગયા છે ને લેટ પણ વહી ગઈ છે. પાવર વહી ગયો છે અત્યારે ને પાણી મોટર બોટર બંધ થઈ ગયું ને પાણી પણ આવતું બંધ થઈ ગયું છે. તો હવે આપણે જઈશું, ખાઈ પીવું. સવારના 7 વાગ્યાની વાત છે. તો લાયક શેર અને કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાર પછી આપણે મળશું આપણા બીજા મિની બ્લોગમાં. બાય.